ચાલો બાળકો, એક્ઝામ્પલ 12 શું કહે છે કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી ઘટના છે. એટલે બેયની સંભાવના 1/2 છે. એક કુટુંબમાં 2 બાળકો છે. સૌથી નાનું બાળક છોકરી છે. બીજી શરત, ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલ છે. તો બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના મેળવો. સાવ સહેલું દીકરાઓ. હવે આપણે શું લઈએ કે પ્રથમ અને દ્વિતીય ક્રમે છોકરી હોય તેને, પ્રથમ અને દ્વિતીય ક્રમે છોકરી હોય ને દીકરાઓ, એને આપણે શું કહીએ ખબર? જીવન અને જીટુ. જીવન અને જીટુ કહીએ. તથા પ્રથમ અને દ્વિતીય ક્રમે છોકરો હોય તેને B1 B2 કહીએ. તેથી નિદર્શાવકાશ શું બને? સાવ સહેલું છે બાળકો. નિદર્શાવકાશ S શું બને? તો કે ભાઈ પહેલું સ્થાન એટલે કે પ્રથમ ક્રમે દીકરી હોય એટલે કે પહેલા દીકરીનો જન્મ થાય, પછી દીકરીનો જન્મ થાય, જીવન જીટુ. પહેલા દીકરીનો જન્મ થાય, પછી બાળકનો જન્મ થાય એટલે જીવન બીટુ. પહેલા દીકરો છોકરો જન્મે પહેલા ક્રમે અને બીજા ક્રમે દીકરી જન્મે. પહેલા ક્રમે દીકરો, બીજા ક્રમે પણ દીકરો, એટલે આ એનો નિદર્શાવકાશ થયો દીકરાઓ. હાવ હેલું છે. હવે ઘટના એ શું કહ્યું છે? સૌથી નાનું બાળક છોકરી હોય. સહેલામાં સહેલો દાખલો છે બાળકો. સૌથી નાનું બાળક છોકરી હોય. તો હવે સૌથી નાનું બાળક દીકરી હોય એમાં કયો ઘટક, ક્યાં ક્યાં ઘટકો આવશે? સૌથી નાનું બાળક એટલે કે જીવન જીટુ અને જીવન B1 જીટુ. આ બે ઘટકો આમાં આવે. હવે ઘટના બી, ઓછામાં ઓછી એક છોકરી છે. ઓછામાં ઓછી એક છોકરી છે. તો ઘટના બી બરાબર શું મળે આપણને? ઓછામાં ઓછી એક છોકરી છે એટલે એકવાર જી દેખાવો જોઈએ ટૂંકમાં. જીવન જીટુ, જીવન બીટુ, B1 જીટુ. ત્રણ ઘટકો મળે. અને ઘટના સી લઈએ. શું કહ્યું? બંને બાળકો છોકરીઓ હોય. એટલે સી ઘટક શું મળ્યો દીકરાઓ? તો કે જીવન જીટુ. બોલો લ્યો. હાવ હેલું છે. હવે આપણે શું મેળવવાનું છે મારા વાલાઓ? આપણને ખબર તો હોવી જોઈએ ને આપણે શું મેળવવું છે. કે હા સર, એમને ખ્યાલ હોવો જોઈએ. તો P(C)(A) જોઈએ છે અને P(C)(B) જોઈએ છે એવું કહ્યું છે. તો સાવ સહેલું. તો P(C)(A) જોતો હોય તો કેમ મળે? P(C) છેદ A છેદમાં P(A) એટલે C છેદ A તો મેળવવો જ પડે. તો અહીં A છેદ C. હાલો,
એ અને સી નો છેદ શું મળે? તો કે માત્ર એક જ ઘટક G1 G2, માત્ર એક જ ઘટક મળે. ખ્યાલ આવ્યો? તથા હવે જોઈએ છે બી છેદ સી. બી છેદ સી માં પણ એક જ ઘટક મળે G1 G2. હવે પી ઓફ એ ગોતીએ તો ડાયરેક્ટ લખશું દીકરાઓ. પી ઓફ એ બરાબર 2/4 એટલે 1/2. 1/2. પી ઓફ બી લઈએ તો 3/4. પી ઓફ એ છેદ સી લઈએ તો 1/4 અને પી ઓફ બી છેદ સી લઈએ તો 1/4 થશે. બોલો, સાવ સહેલું છે, સાવ સહેલું. તો હવે આપણે જે જોતું હતું એ હવે પી ઓફ સી ઓબ્લિક એ એટલે પી ઓફ એ છેદ સી છેદમાં પી ઓફ એ. તો પી ઓફ એ છેદ સી એટલે કેટલા છે? 1/4 અને પી ઓફ એ શું છે? 1/2. આવડે છે દીકરાઓ? એનો છેદ ઉડી જાય, જવાબ આવે 1/2. પી ઓફ સી ઓબ્લિક એ બરાબર 1/2. બોલો, આટલું સરળ છે દીકરાઓ. સમજાયું કે હા સર? હવે પી ઓફ સી ઓબ્લિક બી, બી ની શરતે સી એટલે કે પી ઓફ બી છેદ સી છેદમાં પી ઓફ બી. જોયું કે હા સર? 1/4 3/4. જોજો, પી ઓફ બી એટલે શું છે? 3/4. તો 1/3 પી ઓફ સી ઓબ્લિક બી 1/3. બોલો, આટલું સરળ છે દીકરાઓ. ચાલો ચાલો જુઓ જી, માગેલી સંભાવના આપને મળી ગઈ? તો કે હા સર. આ માંગેલી સંભાવના વન હાફ તેમજ 1/3 છે. ચાલો, જોયું તમે કે હા સર? એકદમ સરળ છે બાળકો. ચાલો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. તેમાં સત્ય અસત્ય પ્રકારના એટલે ટ્રુથ ફોલ્સ ખરા ખોટા પ્રકારના 300 સરળ 200 કઠિન પ્રકારના પ્રશ્નો છે. અને બહુ વિકલ્પી એટલે MCQ પ્રકારના 500 સરળ 400 કઠિન એમ પ્રશ્ન છે. એટલે એને મેં ટેબલ સ્વરૂપે અહીંયા લખી નાખ્યા. અહીંયા આપણે એને ટેબલ સ્વરૂપે દર્શાવી દીધા જેથી આપણને ખ્યાલ રહે. એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે પછી એ બહુ વિકલ્પ સ્વરૂપનો છે એમ આપેલ હોય અને પાછો એ સરળ પ્રશ્ન હોય તેની સંભાવના શોધો. ચાલો બાળકો, તો હવે લઈએ ઘટના એ. ઘટના એ યાદચ્છિક રીતે પસંદ થયેલ પ્રશ્ન સરળ હોય. યાદચ્છિક રીતે પસંદ થયેલ પ્રશ્ન સરળ હોય એટલે ઈઝી હોય. ઘટના બી યાદચ્છિક રીતે પસંદ થયેલ પ્રશ્ન બહુ વિકલ્પ હોય MCQ સ્વરૂપનો હોય.
ખાસ ધ્યાન દેજો. અહીંયા આપણને ખબર છે અહીં n ઓફ a સરળ પ્રશ્નો કેટલા છે તો કે 800, 300 વત્તા 500 તથા ઊંધું થઈ ગયું, સરળ હોય અને ઓમાં કઠિન આવશે ને. પેલા તો બહુ વિકલ્પ લઈએ, રેડી, એ સાચું છે. તથા n ઓફ b MCQ સ્વરૂપ છે એ 900 છે. તો હવે a છેદ b શું મળે એ આપણે જોઈ છે, બહુ વિકલ્પ સ્વરૂપ છે અને સરળ છે. હા, આપણે એ જોતું, ખ્યાલ આવ્યો. હવે a છેદ c, a છેદ c માં શું મળશે? નંબર ઓફ a છેદ c ડાયરેક્ટ લખી નાખીએ. બહુ વિકલ્પ છે અને સરળ છે તો એમાં 500 આવે. બહુ વિકલ્પ છે અને સરળ છે એટલે 500 આવ્યા ઘટકો. તો પૂરું થઈ ગયું દીકરા. હવે p ઓફ a છેદ b, અહીંયા ભૂલથી c લખાઈ ગયું છે, c તો છે જ નહીં ક્યાંય, b જ આવે હો દીકરા. a છેદ b બરાબર નંબર ઓફ a છેદ b છેદમાં નંબર ઓફ u એટલે s. જે 1400 પ્રશ્ન છે એ જ આપણી પાસે. તો શું થાય દીકરાઓ? 500 ના છેદમાં 1400, તો 5 ના છેદમાં 14. હવે જોઈએ છે આપણે નંબર ઓફ બી. P of B is equal to number of B upon number of S. ચાલો B કેટલા છે? MCQ તો કે 900. હવે જે આપણને કહ્યું છે એ કે પ્રશ્ન બહુ વિકલ્પ પ્રકારનો છે તેમ આપેલ હોય તો તે સરળ પ્રશ્ન હોય તેની સંભાવના. સાવ સહેલું દીકરાઓ, એટલે કે P ઓફ A ઓબ્લિક B તો P ઓફ A છેદ B છેદમાં P ઓફ B. A છેદ B એટલે 5 ના છેદમાં 14, 9 ના છેદમાં 14 એટલે મળે 5 ના છેદમાં 9 P ઓફ A ઓબ્લિક B. બોલો, આટલું સરળ હોય હો દીકરાઓ, આટલું સરળ. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. આપણી માગેલી સંભાવના મળી ગઈ દીકરાઓ તમને 5/9. ચાલો બાળકો જુઓ શું કહે છે. બે પાસા ફેંકવાથી તો આપણને સીધો નિદર્શાવકાશ મળશે. નિદર્શાવકાશ 36 ઘટકો અહીંયા લખાય નહીં હોને, પણ આમ લખી નાખીએ 1 1 1 2 એમ કરતા કરતા 6 6. તેથી n ઓફ s બરાબર 36 ઘટકો થયા.
એન ઓફ એસ બરાબર કેટલા ઘટકો થયા? 36. હવે ઘટના એ લઈએ મારા વાલાઓ. ઘટના એ પાસા પર મળતા અંકોનો સરવાળો 4 હોય. પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 4 હોય. તો એમાં કોણ કોણ આવે દીકરાઓ? સંખ્યાનો સરવાળો 4 હોય એટલે 1 3 1 3 3 1 અને 2 2. તેથી P ઓફ A બરાબર 3/36. P ઓફ A બરાબર 3/36. જરૂર નથી, મેળવી લીધું. ઘટના બી પાસા પર અલગ અલગ સંખ્યા મળે. પાસા પર મળતી સંખ્યા ભિન્ન હોય. મળતી સંખ્યા ભિન્ન હોય. મારા વાલાઓ, ભિન્ન હોય એટલે કેવી ખબર? ટૂંકમાં 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એવી ન હોય. ભિન્ન હોય એટલે 1 1 ન હોય, 1 2 એમ ચાલે, 1 3 એમ કરતા કરતા 1 6, વળી પાછું 2 1 2 3 એમ કરતા કરતા 2 6, 3 1 3 2 એમ કરતા 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 3 3 ન આવે, 3 4 3 6 આવી રીતે આપણને મળે. તેથી n ઓફ બી બરાબર 30 મળે. મારા વાલાઓ 6 ઘટકો નીકળી જાય. તેથી P ઓફ બી બરાબર 30/36 એટલે 5/6. 5/6. હવે આપણે જોઈએ છે A છેદ બી. A છેદ બી માં શું છે? તો કે ઓલા ત્રણેય ઘટકો આવશે. કારણ કે આ એક નહીં આવે, સોરી, 2 ઘટકો આવશે. ક્યાં ક્યાં? 1 3 અને 3 1 આ ઘટકો આવે છે. તેથી P ઓફ A છેદ બી બરાબર 2/36. ચાલો, હવે આપણે શું કરવાનું છે? તો શું કહ્યું દીકરાઓ? કે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન છે તેમ આપેલ હોય. બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન છે તેમ આપેલ હોય ત્યારે બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો ચાર હોય તેની સંભાવના P ઓફ બી ઓબ્લિક A અહીંયા જરાક જુદું છે દીકરાઓ, બદલી ગયું છે. P ઓફ A ઓબ્લિક B જોઈએ છે.
પી ઓફ બી. ચાલો એ છેદ બી શું છે તો કે 1/18 અને 5/6 5/6 મળી જશે તો કે હા સર. ચાલો સાદું રૂપ આપો. 80 ના રીતે નીચે આવશે. 1/15 જવાબ આવ્યો દીકરા. પી ઓફ, જોજો આટલું સરળ છે બાળકો. જુઓ વ્યવસ્થિત રીતે સમજી જાઓ કે હા સર અમને ખ્યાલ આવી ગયો. ક્લિયર તો કે હા. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો.